આગળ વાત કરીએ તો અંબાજી મંદિરની પૂજાનો અધિકાર દાતાના રાજવી પાસેથી છીનવાતા રોષનો માહોલ છે। જૂના દાતા રજવાડાના સનાતની હિન્દુ સમાજ સીએમને રજૂઆત કરવાના છે। દાતાની 9 કોટડી અને 278 ગામના સ્થાનિકો સીએમને પત્ર લખી રજૂઆત કરશે। પત્રમાં અગ્રણીઓના હસ્તાક્ષર સાથે સીએમને આપવા માટે જશે। હાઈકોર્ટના ચુકાદા સામે પુનઃવિચારણા કરવાની ભલામણ કરવામાં આવશે। દાતાના રાજવીને વિશેષ પૂજા કરવા દેવાની પરવાનગી આપવા માટે આ પત્રમાં વાત કરવામાં આવવાની છે। આપ આ પત્ર પણ જોઈ રહ્યા છો કે જેમાં એ તમામ બાબતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જૂના દાતા રજવાડાના સનાતની હિન્દુ સમાજ સીએમને આ મામલે રજૂઆત કરી રહ્યું છે। વધુ માહિતી મેળવીશું ફોનલાઈન ઉપર સંવાદદાતા વિક્રમ જોડાયા છે। વિક્રમ, જે રીતનો આ પત્ર પણ સામે આવ્યો છે, મોટી સંખ્યામાં જે દાતાના લોકો છે તેમણે જે રજૂઆત કરી છે, શું લાગી રહ્યું છે આ મામલે ફેરવિચારણા થશે કે કેમ, અને જો ન થઈ તો આ તમામ દાતાના રાજવી પરિવાર આવનારા દિવસોમાં કેવા પ્રકારના પગલાં લેશે? જી, તો એ ચોક્કસથી હું જણાવીશ કે આ જે પત્ર લખ્યો છે આ 9 કોટડી અને 278 ગામડા ના લોકો ભેગો થઈને આ પત્ર લખી રહ્યા છે અને હવે દરેક ગામના જે પ્રતિનિધિ અગ્રણી છે એ આના ઉપર સહી કરશે અને જે સમાચાર મળી રહ્યા છે કે મંગળવારના દિવસે એ સીએમ કાર્યાલય જવાના છે અને મુખ્યમંત્રીની રૂબરૂ મુલાકાત કરીને ભલામણ કરવાના છે કે આ જે અમારી જે સનાતન ધર્મની જે પરંપરા છે, જે હજારો વર્ષથી જે પરંપરા, એવું કહેવાય છે કે 1100 વર્ષ થઈ ગયા છે, આ પરંપરા અવિરત ચાલુ રહેવી જોઈએ। અને આ એક પરંપરા આ રીતની પરંપરા છે કે અહીંયા જ્યારે રજવાડાએ માતાજીનું યંત્ર સ્થાપન કર્યું હતું, એ એમની કુલદેવી પેટે સ્થાપન કર્યું હતું। એમની કુલદેવી છે ને એમને જેવી રીતે કે દરેક સમાજના લોકો નવરાત્રાના સમય નિવેદ ધરાવતા હોય, તો આ એક પરંપરા છે કે અષ્ટમીના રજવાડું ત્યાં નિવેદ કરે છે, પલ્લી ભરે છે, યજ્ઞ કરે છે। આ પરંપરા શરૂ રહેવી જોઈએ। આ પરંપરા ખાલી રાજ પરિવાર નથી, પણ આમાં ગરાસિયા સમાજ હોય, આદિવાસી સમાજ હોય કે 36 કોમ જે આ દાતા તાલુકામાં જેટલી રહેતી એ દરેક કોમ આમાં સહભાગી થાય છે। જેમ કે શેરડી હોય છે યજ્ઞમાં, તો એ શેરડી પટેલ લોકો લાવે છે, નારિયેલ હોય છે તો એ દરેક સમાજના જે લોકો આદિવાસી લોકો હોય એ લાવે છે। એટલે આ એક પ્રથા ચાલતી આવી છે, આ પ્રથા ખંડિત ન થઈ। બિલકુલ વિક્રમ, આપણી પાસેથી વધુ માહિતી મેળવીશું। આપણી સાથે ફોનલાઈન ઉપર સિદ્ધરાજસિંહ પરમાર જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। જે રીતનું આખો આપે આ પત્રમાં ઉલ્લેખ કર્યો છે, જે રીતે કોર્ટે આ જે ચુકાદો આપ્યો છે, આપને સીએમ દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે, શું કહેવું છે આપનું આ મામલે? કોર્ટ દ્વારા જો ફેરવિચારણા કરવામાં નહીં આવે તો આપની માંગ કેવા પ્રકારની રહેશે? રિદ્ધિરાજસિંહ। જય માતાજી। સૌથી પહેલા તો કોર્ટના તો સામે અમે આગળ સુપ્રીમ કોર્ટ અથવા ડબલ બેન્ચ ઉપર જવું જ પડશે। આગળ જે કોર્ટની પ્રક્રિયા છે તો કરવી જ પડશે। જે ચુકાદો આવ્યો છે આપણે આમાં ખોટી રીતે દેખાડ્યું છે કોર્ટના અંદર કે અમે જ્યારે પૂજા કરીએ છીએ અષ્ટમી દિવસે, એમાં એવું દેખાડ્યું છે કે અમે 8-8 કલાક કે 9-9 કલાક મંદિર બંધ રાખીને પૂજા કરીએ છીએ। જે પણ પત્રકારે કવર કર્યું છે નવરાત્રી હવન, અને હવન આજથી નહીં, આપણે પેઢીઓથી મતલબ 1000 વર્ષથી ચાલતો આવ્યો છે। આજ સુધી હવે કોઈ પબ્લિકને રોકી નથી। ખાલી ત્યારે નિવેદ ચડે છે એના માટે 2 થી 3 મિનિટ માટે પડદો બંધ થાય છે અને પાછો પડદો ખુલી જાય છે। અને આજે પણ માતાજીને જ્યારે થાળ ચડે છે તો પડદો મંદિર બંધ થાય છે અને પાછા ખુલે છે। એ તો માતાજીની પૂજાની પરંપરા છે। એના હિસાબે આપણે આજ સુધી તો કોઈ પબ્લિકને રોકી નહીં, અને અમારી પૂજા પણ મંદિરમાં 20 મિનિટથી ઉપર હોતી હતી કે આપને ખબર છે કે પાવડી પૂજન કરવામાં કેટલો ટાઈમ તમે જાય છે। તો આ ખોટી રીતે બતાવ્યું છે અને પબ્લિકને વેઇટ કરવું પડે છે અને હજારો લોકો કરે છે અને આ કરે છે। અને તો હવે કેમ આવું કર્યું છે ખબર નથી। અને કોર્ટે આપણે સીસીટીવી ટીવી રેકોર્ડિંગ નથી જોયા, આખા ટાઈમમાં સીસીટીવી રેકોર્ડિંગ જોવા જોઈએ ને। જ્યારે આપણે એવિડન્સ છે તો અંબાજી મંદિરમાં હાલ બધે સીસીટીવી કેમેરા લાગેલા છે, તો એ સીસીટીવી ફૂટેજ લે આખા હવનનો પ્રોસેસની, તમને ખબર પડી જશે કે શું પ્રોસેસ થાય છે, શું નથી થતું। અને હવન ચાલે છે, હા હવન ચાલે છે 6 કલાક કે 8 કલાક, બધે તો હવન ચાલે છે, ત્યાં પબ્લિકને ક્યાં ઉભી રહેવાની પડે છે। અને ખાલી અમારો હવન નહીં હોતું, ત્યાં વેવણદાનનો હવન થાય છે, બીજા બધા જે હવન કરવા એ પણ સાથે સાથે ચાલે છે। બિલકુલ પરમારજી, આપે જે આપ તમામ લોકો દ્વારા જે આ પત્ર લખવામાં આવ્યું છે, પત્ર પણ અમે દર્શકોને બતાવી રહ્યા છે, પત્રમાં તમામ ઉચ્ચ મોટા માથાઓની સહીઓ પણ છે અને આપ સીએમને રજૂઆત આ મામલે જે કરવાની વાત અહીંયા છે, જો આ મામલે ફેરવિચારણા નહીં થાય કે પછી કોર્ટમાં આ મામલો ફરી આના પર સુનાવણી કે આના પર ચર્ચા નહીં થાય
તો આપની સાથેના જે સ્થાનિકો પણ છે મોટી સંખ્યામાં, તેઓની માંગ શું રહેશે? મેડમ, આ જે પત્ર લખ્યું છે મેં નથી લખ્યું પર્સનલી, આ મારા ભાઈઓ અને મારા જે અહીંયાના જે અમારા જે માણસો છે, લોકલ માણસો છે, એમને આ પત્ર લખ્યું છે. અને એ આપણે સોમવારે, હજી તો ચાલુ જ છે, પ્રક્રિયા ચાલુ જ છે, અને માણસો એને સહી કરીને સીએમ સાહેબને રજૂઆત કરવાના છે. પ્લસ મેં પણ જઈને સીએમ સાહેબને રિક્વેસ્ટ કરીશ. પણ જે લીગલી મેટર થાય છે મેડમ, જે હાઈકોર્ટનો ઓર્ડર છે કાયદેસર, હવે હાઈકોર્ટનો ઓર્ડર ચુકાદો ખોટો હોય કે રાઈટ હોય કે ગલત હોય, પણ હાઈકોર્ટનો ચુકાદો છે. આપણે હિન્દુસ્તાનમાં રહીએ છીએ તો એને માન્ય રખતા શું કાર્યવાહી કરવી જોઈએ આગળ, એ હવે આગળ આપણે એ વકીલો અને એમને પૂછવું પડશે આપણે. બિલકુલ. બટ ઓબ્વિયસલી સરકાર, આપણે આમાં હિન્દુત્વની સરકાર છે, સરકાર સાથે આવતી હોય તો ફટાફટ કામ થશે ને આ ચુકાદો શું કહેવાય એને લેપ્સ કરી દેશું, એ જ વાત છે. બિલકુલ. અને ધાર્મિક દ્રષ્ટિએ પણ આ વાતને જોવા જઈએ તો ઘણા વર્ષોથી તમે આપનું પરિવાર પૂજા કરતો આવ્યો છે, અને હવે જ્યારે હક છીનવાયો છે તો કેવી લાગણી છે? આપના પરિવારમાં પણ કેવો માહોલ છે? પરિવારમાં બધાને શોક જેવું લાગે છે, કારણ કે આ પ્રોપર્ટી કેસ હતો. પ્રોપર્ટી કેસ પરથી આમને એક રિલિજિયસ વસ્તુ બનાવી દીધું છે. પહેલા પણ મારા ગ્રાન્ડફાધરના ટાઈમે કેસ ચાલતું હતું, મારા ફાધરના ટાઈમે કેસ ચાલતું હતું, અમારા ટાઈમે કેસ ચાલે છે. પણ એ પ્રોપર્ટી વિવાદનું કેસ છે, બધી ટેમ્પલ પ્રોપર્ટી વસ્તુ હતું. પૂજામાં કોઈ દિવસ કોઈએ દખલઅંદાજી નથી કરી હતી. હવે એ તો આપ આવા કહેવા માંગશો કે ખાલી શંકરાચાર્ય કોણ છે એને બહાર બેસાડી દો, સાધુ મહાત્માના મઠ છે એમને લઈ લો, બધું લઈ લો, તો પછી અમે કોઈ આ પૂજામાં અમે આપીએ છીએ મંદિરના તરફ, મંદિરથી લેતા નથી. ખર્ચો અમારો ખર્ચો કરીને પૂજા ખાવત થાય છે. આ તો એ આપને જોવાની વાત છે. પર્સનલ અમે ખર્ચો કરીને હવન કરીએ છીએ માતાજીમાં. બિલકુલ. મારો છેલ્લો સવાલ હવે આપને, આપ ન્યૂઝ કેપિટલના માધ્યમથી સરકારશ્રીને, તંત્રને આ મામલે અંતિમ રજૂઆત, આપની અંતિમ કોઈ વાત આપ કહેવા માંગતા હો તો? હું આ બાબતમાં એ જ કહેવા માંગુ છું કે હું રિક્વેસ્ટ કરું છું બધાને, સરકારને, તંત્રને, બધાને, કે આવું ડિસિઝન ના લેવું જોઈએ કે હિન્દુત્વ અથવા સનાતન ધર્મને ઠેસ પહોંચે. અને અમારા જનજાતિ અહીંયા અમારા જે આજુબાજુના લોકો છે, મારા ગરાસિયા ભાઈઓ છે, રબારી છે, ચૌધરી ભાઈ છે, પટેલ છે, એ સમસ્ત કોમ આવી ગઈ, એ સમસ્ત કોમ આના સાથે જોડાયેલી છે. અને એમને કોઈ આવી રીતે જો હિન્દુ કોમ છે એમને આવું ઠેસ ના પહોંચવું જોઈએ, એના માટે હું રિક્વેસ્ટ કરીશ કે એનું નિરાકરણ ફટાફટ લઈએ, જલ્દી લઈએ સર. બિલકુલ. આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ.